હાલો જાય સૌરાષ્ટ્રમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર. માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદભા. અને જગ ઉથળકી જાય જેના ઠરેલ મન થળકે નહીં, એવા અણદગ અવની માય અમે દીઠા થોડા દાદભા. સંતો સંસારમાં રહે છે, સંસાર એનામાં નથી રહેતો. જેમ કાદવમાં કમળ ખીલે છે એમ સંસારમાં જ આવા મહાપુરુષો ખીલે છે. અને એનો ઉદ્દેશ માણસ માત્ર નહીં, જીવ માત્રનું કલ્યાણ કરવાનો એમનો ઉદ્દેશ હોય છે. તો એવા લાલ બાપુના સાનિધ્યમાં આપ મળ્યા છીએ ત્યારે કરણભાઈને હું કહું કે બાપુને જ તમારા શબ્દોમાં કંઈક પૂછો. આજે ગાયત્રી આશ્રમમાં સંત શિરોમણી પૂજ્ય શ્રી લાલ બાપુના સાનિધ્યમાં સૌને અહીંયા બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે, તેમના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તેમની અનુમતિ લીધા બાદ આજે આપણે તેમની સાથે થોડું સત્સંગ કરીશું. એમ કહે છે કે બિનુ સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. પૂજ્ય બાપુ, આપના ચરણોમાં વંદન. વંદન. બાપુ, એક આપ આશ્રમ વિશે આપ થોડું જણાવશો? આપ અનેક વર્ષોથી મને સુખદેવસિંહ બાપુ કહેતા હતા અને આપના વિશે ઘણું સાંભળ્યું. આજે પ્રથમ વખત આપના વંદન કરવાનો, દર્શન કરવાનો અવસર મળ્યો છે. તો આપ જે સાધના કરો છો મિત્રો, 24 કલાકમાંથી 21 કલાકની સાધના, અને તે પણ અનેક વર્ષોથી બાપુ કરે છે. માત્ર 3 કલાક જેવું બહાર આવી સૌ અહીંયા જે ભાવિકો છે તેને આશીર્વાદ આપે છે. તેમની સાથે જે કોઈ તેમના દુઃખ હોય, દર્દ હોય, તે તેમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દૂર થાય છે. અને અહીંયા એક ખૂબ જ સરસ ભોજનાલય પણ ચાલે છે. તો દરરોજ મને બાપુ કહેતા હતા કે અંદાજિત 500, 700, 1000 લોકો અહીંયા ભોજન પ્રસાદ મેળવે છે. અને ગામથી, દેશ વિદેશથી અહીં આવે છે, એક આસ્થા સાથે, વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે. તો હું બાપુને જ હવે વિનંતી કરું છું. આપનો 15 વર્ષની ઉંમર હતી મારી, ત્યારથી મેં આ ભેટ લઈ લીધો છે, સાધુ થઈ ગયો છે. ત્યારથી જ ગાયત્રી મંત્રની સાધના મેં શરૂ કરી છે. મારા ગુરુજી અહીંયા ઢાકે હતા, બ્રાહ્મણ. આજ એને મને 15 વર્ષની ઉંમરે જનોઈ, યજ્ઞોપવિત અને ગાયત્રી મંત્રની દીક્ષા આપેલી. ત્યારથી મેં સાધના શરૂ કરી દીધી. અને અમે 6 ભાઈઓ, મારો 5મો નંબર. મારા મા બાપની પ્રેમથી રજા લઈ અને મેં આ ભેગ પહેર્યો છે. ત્યારથી 68 વર્ષની ઉંમર થઈ ત્યાર સુધીમાં નાના મોટા અનુષ્ઠાન, પહેલા નાગોદર ગામે જૂનો આશ્રમ, ત્યાં 17 વર્ષ રહેલા. રસોઈ જાતે બનાવીને પબ્લિકને જમાડતા. હું શાક સંભારો બનાવું, રાજુ ભગત અમારા શિષ્ય છે, રોટી બનાવે. ને અટાણે હાલમાં જો અમારા આ શિષ્ય છે એ જગ્યા સંભાળે, અમે સાધનામાં રહી છીએ. દોલુ ભગતજી. હા. તો આજે એ સાધના ખંડ 2 રૂમ નીચે 2 ઉપર હતા. એક રૂમમાં બાથરૂમ, સંડાસ, એક રૂમમાં પૂજા. તો ત્યાં હું મારા શિષ્યને કીધું, રાજુ ભગતને, કે તું જગ્યા સંભાળી લે, બધા આવે ને ચા પાણી ને રોટલો દે, તો મારે એક અનુષ્ઠાન કરવું છે. તો હું 3.5 વર્ષનો સંકલ્પ કરીને અનુષ્ઠાનમાં બેસી ગયો ઉપર રૂમમાં. કોઈને બિલકુલ મળવાનું નહીં, સૂર્યપ્રકાશ પર નહીં લેવાનું, બસ બેઠા એક ટાઈમ થાળી દેવા આવે એ રાજુ ભગત, પછી એને પણ નહીં મળવાનું. 3.5 વર્ષમાં ગાયત્રી મંત્ર મેં 1.25 કરોડ મંત્ર કર્યા 3.5 વર્ષ. ત્યાર પછી 92ની સાલમાંથી બેઠો હતો, 96ની સાલમાં નીકળ્યો ત્યારે ત્યાં 151 કુંડી યજ્ઞ કર્યો. અને ત્યાર પછી ગામ નજીક આવતું ગયું એટલે મેં કીધું આ કોલાહલ થાય તો આપણે ભજન કરવાની મજા નહીં આવે. ત્યાં ગુફા હતી, એ ગુફામાં જાજા વર્ષ હું બેઠો. અહીંયા પણ ગુફા છે, અહીં ગુફા રાખી છે. અહીંયા હોતી ગુફામાં ઘણા અનુષ્ઠાન કર્યા. તો આજે 68 વર્ષની ઉંમર સુધીમાં 11-12 કરોડ મંત્ર એ ફૂગી ગયો છું.
24,000ના, 24 લાખના, 1.25 લાખના એવા કેટલાય અનુષ્ઠાન અહીંયા કર્યા છે. અને જ્યારે આ આશ્રમ બન્યો ત્યારે અમે 98ની સાલમાં આવ્યા. 98ની સાલમાં આવ્યા તો સંકલ્પ કર્યો બે ગુરુ શિષ્ય કે માણસ આવે ને જમાડવા પૂરતું નહીં કરવું બાઈને, બાકી જાજે ભાગે સાધનામાં રહેવું. 11 વાગે આવી, 3 વાગે જમાડીને વયા જાય, પાછા આરતી ટાઈમે આવી, પાછા આરતી ટાઈમે આવી અને જમાડીને પાછા વયા જાય. આ રીતે પછી સંકલ્પ એવો કર્યો કે 12 વર્ષે ગેટની બહાર નહીં જવાનું. 12 વર્ષ એને મંદિર પણ હતું. 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટ બહાર પહોંચી ગયો તો હું ગેટ બહાર નીકળ્યા નહોતા. બીજું, આશ્રમની અંદર પહેલેથી એક અમારો સંકલ્પ અને નિયમ છે, અમે 3 શિષ્ય અને ગુરુનો, કે પબ્લિકના પૈસેથી શરીર માટે થઈ ભૌતિક સુખના સાધન એક પણ નહીં વસાવવા. આજે આશ્રમની અંદર ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાયકલ નહીં, કશું રાખ્યું નથી. મોબાઈલ આશ્રમમાં તો નથી રાખ્યો, પણ કોઈનો હાથમાં લઈને વાત કરવી નથી, મોઈતો નથી મોબાઈલ. આવી રીતે અમે સાધના કરી, સાદગી ભર્યું જીવન. અને જે દર્દીઓ આવે છે એ દર્દીઓની ફ્રી સેવા, કોઈની પાસે એક પૈસો લેવાનો ને એને અહીંયા જમાડવાના, ચા પાણી પાવાના, દર્દીઓને બધાને પ્રેમ એ પણ ફ્રી સેવા કરવાની. અને અન્નક્ષેત્રાલય એ બધું ફ્રી, આખો દિવસમાં ચા પાણી ઓલું તે બધું એ કરીએ છીએ. બીજું, આજે ભૌતિકતા થી સાધના થઈ શકતી નથી, એટલે ભૌતિકવાદમાં અમે ક્યાંય પડ્યા જ નથી. અને સતત સાધનાનો વધારે અમારો સમય અમે કાઢીએ છીએ. સાધનામાં બહાર આવીને સેવા કરીએ. પછી અમારો નિયમ 3 નિયમ રાખ્યા છે: ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. આ 3 વસ્તુને લઈ અને અમે બેઠા છીએ એટલા વર્ષો થયા. બીજું, આજે એક અમારા રીબડાવાળા અમારા સેવક હતા ભગીરથભાઈ, એ તો દેવ થઈ ગયા. 11ની સાલમાં નવી બોલેરો ગાડી લઈને દેવા આવ્યા. આ પણ બેઠા હતા. આવીને ચાવી આપી એટલે મેં કીધું આ શું? તો કે ગાડી લીધી. મેં કીધું સારું લીધી. તો કે એમ નહીં, આશ્રમમાં મેં લઈ જ આવી છે. આશ્રમમાં ગાડી અમારેથી રખાય નહીં. ગાડી આશ્રમમાં હું ના રાખી કે એનું કારણ હું, બધા સાધુ મહાત્માઓ રાખે, તમને હું વાંધો? મને વાંધો એમાં 3 છે. ડીઆર છે તો ડીઝલ પર છે, અને ડ્રાઇવિંગ આવડતું નથી, ડ્રાઈવર રાખવું તો પગાર દેવો પડશે, અને ખોટકો પાટકો થાય, એનો ખર્ચો થાય. તો અહીંયા પૈસો આવે ને એ પબ્લિકના પરસેવાનો છે. એ પરસેવાના પૈસાથી મારેથી ડીઝલનો ધોવાળો કઢાય નહીં. એટલે તમારી ગાડીની ચાવી સ્વીકારી લીધી. હવે હું તમને પાછી પ્રસાદ તરીકે ભેટમાં આપું છું. એની મિનિટે ગાડી અમે પાછી આપી. એટલે આવી કોઈ ઝંઝટમાં ક્યાંય પડ્યા નથી પહેલેથી. સાદું જીવન અને એવી રીતે જીવવાનું. મારું નિયમ તો એવો છે કે આજે 45 વર્ષ થયા, ઘી દૂધ મેં મોઢામાં નથી નાખ્યું. ડોક્ટરો ઘણા એમ કહે છે કે આપણે ડાયાબિટીસ છે, થોડીક તમને અશક્તિ આવે તો પ્રોટીનની જરૂર છે, વિટામિનની. તો કેમ ખાતા નથી? તમને દૂધ ભાવતું નથી, ઘી ભાવતું નથી કે કેમ નથી લેતા? ને મને ભાવે છે, હૃદય છે. તો મને એક મગજમાં એક એવો વિચાર આવે છે કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે તો એને છાછનું ટીપું નથી જડતું. અને અમારે અહીં કાંઈ મહેનત નથી, આવ બેઠા બેઠા માળા ફેરવવાની. તો આ શરીરને ઘી દૂધ દઈને શું કરવું છે? એ રીતે 45 વર્ષ થઈ ગયા. રોટલો ખાવાનું, બીજું ખાય નહીં. શાક ને રોટલો બસ, બીજું નહીં. રોટલી કે રોટલો ઘી ગડાડવાનું. એવો સંકલ્પથી અમે
સમજીને વિચારીને જીવીએ છીએ કે પબ્લિકનો ઋણનો બોજો આપણી માથે ન ચડી જાય. આપણે સાધુ શેને માટે ત્યાંથી આત્માનું કલ્યાણ અને સમાજનું કલ્યાણ થાય વાહ એના માટે બેઠા છીએ. અને એમાં પબ્લિકનો જો બોજો ચડી જાય ને ઋણ ચડી જાય તો પર ફરીવાર જન્મ લઈને ઈ ચૂકવવા વળી પાછો અવતાર લેવો પડે અને એ ભોગવવું પડે. જી એના માટે અમે ઈ બહુ કાળજી રાખીએ છીએ કે બને ત્યાં સુધી આપણી માથે ઋણ ના ચડવું જોઈએ. હા અને ઋણ આજે આવે છે જે કાંઈ અન્ન દાણું ઓળું પાણી જે કાંઈ છે સેવકો તે આપી જાય છે સ્વેચ્છાથી. હજી કોઈથી અમારું જાહેરમાં કોઈથી ફંડ ફાળો નથી ક્યારેય, વાહ પછી પહોંચ બુક નથી, બેંકમાં ખાતું નથી. જે પબ્લિકનું છે પબ્લિક ખાય છે એને પીને આનંદ કરે છે અને દેવવાળા દાન આપે છે એને માતાજી એને કલ્યાણ કરે અને એ પબ્લિક ગમે છે બધા. હા આપણે એમાંથી બોજામાં ક્યાંય આવવું નહીં એની કાળજી રાખવાની. હા આવા અમારા નિયમ છે. ખૂબ ખૂબ સારું. માનવ સેવા, સમાજનું કલ્યાણ એ જ બાપુના એક વિચારો, બાપુના આશીર્વાદ. અને આપણે તો સૌરાષ્ટ્રની ભૂમિ એટલે એક પુણ્યશાળી આપણે સંતના સાનિધ્યમાં બિરાજમાન છીએ. ધીરુભાઈ સરવૈયા છે, અમારા વડીલ ભોગુભા છે, ઘંટેશ્વર, એડવોકેટ તરુણભાઈ કોઠારી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, અહીંયા અનેક ભાવિકો ઉપસ્થિત છે. ખૂબ સારી એક વાત જે અહીંયા આવ્યો તો, બેઠો તો, બાપુના દર્શન કરતો હતો ત્યારે લખ્યું છે અહીંયા કે મેળવજો નીતિથી, વાપરજો નીતિથી, ભોગવજો રીતિથી તો બચી જશો દુર્ગતિથી. હા બાપુ હા વાત એટલે એક આપને અગર પૂછું બાપુ કે અત્યારે ઘણા લોકો આ વિડીયો જોશે, ઘણા લોકોને અત્યારે અનેક પ્રકારની સમસ્યા હોય જીવનમાં, સમસ્યાઓ છે. કોઈ પણ પ્રકારની. હા તો એના માટે કંઈક તમે કહી શકો કે કોઈને સ્વાસ્થ્ય અંગત, પારિવારિક, બીજી સામાજિક હોય તો કાંઈ આપનો મેસેજ આપી શકો તો? ઘણા પ્રશ્નો આવે છે, હાજી એ પ્રશ્નોનો ઉકેલ આપણે એને આપી દઈએ છીએ માતાજીની દયાથી. એમાંથી નીકળી જાય છે. કોઈ પણ પ્રકારનો અઘરો હોય પ્રશ્ન ઓલાદે એ પ્રશ્ન આપણે રાહ બતાવી દઈએ, રસ્તો જી કે ભાઈ આ રસ્તે હાલો, હા એ આપણે કહી દઈએ. પણ હાલવું ના હાલવું એ એની ઈચ્છાની વાત છે. પણ આપણે રસ્તો શુદ્ધ બતાવી દેવાનો કે આ રસ્તે ચાલો તો સુખી થાઓ, આ રસ્તે હાલશો તો દુઃખી થાઓ. આ એક અમારો નિયમ છે. બાપુ આપને પ્રેરણા ક્યાંથી મળી કે આપ 15 વર્ષની નાની વયે આપ એક સંત તરફ કે સંન્યાસી તરફ આગળ વધો, એ જીવનમાં આધ્યાત્મિક જીવનમાં આગળ વધો? મારા દાદીમાં 100 વર્ષની ઉંમરના હતા. જી તે પછી આંખે એને હૂજતું નહીં ત્યારે અમે ખેતી કરતા. જી તે ખેતી કરીને સાંજે આવીએ એટલે દાદીમાં ખાટલીમાં બેઠા હોય એટલે દાદીમાં એમ કહે કે બેટા થાક્યો તો હોય જ પણ થોડુંક રામાયણના 5 અધ્યાય વાંચને. તો ત્યારે લાઇટે નહોતી, ડબ્બામાં જે ફાનસ રાખી અને 5-10 અધ્યાય વાંચી 12 વાગે એટલે પછી સૂઈ જાય. જી આ કાયમીનો મારો નિયમ. મેં મારા દાદીમાને 11 વખત આખી તુલસીકૃત રામાયણ સંભળાવેલી. વાહ વાહ 11 વખત. એ ભાવથી મને ત્યારથી જ એક અંદરથી એક વૈરાગ એવો ઉત્પન્ન થઈ ગયો કે આ સંસારની માયાજાળ જોતા એમ થાય કે આમાં જો ફસાઈ જાઉં તો આપણા આત્માનો ઉદ્ધાર કઈ રીતે થશે. વાહ એટલે એની અંદર ફસાવવું નથી પણ કાંઈક ઉદ્ધાર થાય એવું કાર્ય કરી લેવું છે. એટલે મા બાપની પ્રેમથી રજા લીધી કે બીજા 5 ભાઈઓ છે, હું એક મને એમાંથી નીકળવા દો તો હું મારે આ કરવું છે. તો રાજી ખુશીથી રજા આપી છે વાહ કે ના જાઓ દીકરા કરો, તમારે તમારા આત્માનું કલ્યાણ કરો, તમને છૂટ છે. તે પછી મેં બેગ લીધો અને તે પછી ના જૂનો આશ્રમ બનાવ્યો અને અહીંયા આશ્રમ બનાવ્યો. વાહ એક બીજો પ્રાચીન દુહો છે. બાપુએ જે વાત કરી કે સાધુ ગઠરિયા મત બંધે ઉદર સમાતે લે, સાધુ ગઠરિયા મત બંધે ઉદર સમાતે લે, એને આગે પીછે હરી કરે, જબ માગે તબ દે. ભેગું કરવામાં નથી માનતા, ભેળા દેહી અને પ્રસાદ લેવડાવવા માને છે. પછી માને. એટલે આ બાપુ પાસે અહીંયા કોણ આવે?
જે માણસ દવાખાને પૈસા ખર્ચી શકે એમ ન હોય બાપુ, હોય, આ ઈ. નકર તો મુંબઈ ને વિદેશ સુધી વયા જાય. જેની પાસે કાંઈ ન હોય ને એ શ્રદ્ધા અને વિશ્વાસ લઈ અને આ સંતના ચરણે આવે છે. એટલે બાપુ કદાચ અહીંથી ભભૂત આપે ને તો એમાં ભભૂત નથી, બાપુનો ભાવ છે, બાપુમાં ભક્તિ છે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ એ માણસના જીવનમાં કામ કરી જાય. શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો પૂરું થઈ જાય. એટલે આવા સંત પુરુષો આપણા દેશની ગરિમા છે, આપણી ધરતીની અમીરાત છે, આપણે ભાગ્યશાળી છે કે આપણે આવા સંતોના સાનિધ્યમાં બેસી શકીએ છીએ. બેસી શકીએ બરાબર, આશીર્વાદ મેળવી શકીએ છીએ. બસ બાપુ, આપણે આજે આશીર્વાદ આપ્યા, આપણે આશીર્વાદ આપ્યા, કોઈ સંદેશ ઘણા આપ્યો? બધા કેન્સરના દર્દી જે ડોક્ટરોએ રજા દઈ દીધી એવા જી, અનેક સાજા થયા. વાહ, HIV ના લગભગ 50 કેસ છે ઓહો, કે અટાણે કામ કરે છે ને જીવે છે આનંદથી. જી, નોર્મલ જીવન એનું જીવે એવી રીતના દવા, દેશી દવા, ઔષધિ, જડીબુટી એ બધી આપવાથી બધા સાજા થાય. ઘણા દર્દીઓ, બહેનો, ભાઈઓ ઘણા પ્રશ્નો લઈને આવે, એ પ્રશ્નો બધા હલ થઈ જાય. હા, હા, એ માતાજીની ખૂબ મહેરબાની જી, જી અને બાપુ, દયા છે. આ ભજન કરી છે જી, એ ભજનની શક્તિથી માતાજી એક પ્રેરણા આપે છે જી, કે આપ દુખિયાના દુઃખ દૂર કરો તો એમાંથી આશીર્વાદ મળશે. જી, આશીર્વાદ મળશે તો એનાથી સાધના તમારી સફળતા છે, જી, સાધનામાં બળ મળશે. જી. એટલે આપણે સાધના કરવાની શક્તિ ખૂબ માતાજી આપી છે. આપ સાધનાની વાત કરી તો છેલ્લો એક પ્રશ્ન, એવી એક વાત બાપુ કે આપ 24 કલાકમાંથી 21 કલાક સાધના કરો છો, 3 કલાક આપ આપો છો, તો એવો એક વિચાર, એવી એક માની પાસે ભક્તિ કરવાનો એક એ ક્યાંથી કેવી રીતે વિચાર આવ્યો? વિચાર એવો આવે હાજી, કે બહાર રહેવાથી કાંઈ નો કાંઈ વાત સાંભળવા મળે હાજી, તો મનને દુઃખ થાય, રંજ થાય. પણ જો અંદર બેઠા હોય ને તો શાંતિથી સ્મરણ થઈ શકે, એમાં વિક્ષેપ ના થાય. વાહ, બહાર બે તો વિક્ષેપ થાય. બહાર અંદર બેઠા છે, આમ બેઠા એટલે કોઈ ના કોઈ કાંઈ બોલવાના તો છે, કોઈ ના કોઈ કાંઈ કહેવાના તો છે. જી. એટલે આપણું એટલું ઘડી એટલું એમાં જીવન વયું જાય. ડોલવું એટલી કલાક આપણે બેઠા હોય તો બેઠા ત્યાં સુધી સ્મરણ થાય. આ 3 કલાક આવી એમાં પછી થોડુંક બોલી, બધાને દવા પતાવી, એ બધી સેવા કરીએ અને હવભેરા ભોજન કરીએ અને પછી 11 વાગે એટલે આરામ કરવા વયા થાય. વાહ, વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. ખૂબ જ દિવ્ય વાતાવરણ, ખૂબ જ ઉચ્ચ વિચારો, અને ફરી એકવાર બાપુ આપે અમને આશીર્વાદ આપ્યા, દર્શન આપ્યા. સાંજ સમાચાર પરિવાર વતી આપને અમે વંદન કરીએ છીએ. જય માતાજી. જય માતાજી.